ચાલો ગુડ મોર્નિંગ બાળકો. હવે ધોરણ 5નું એનું હિન્દી કાઢો. ધોરણ 5માનું હિન્દી પાઠ છે 15. ખરગોશ ઓર હાથી. પાઠનું નામ શું છે? ખરગોશ ઓર હાથી. અને પેજ નંબર શું છે? તો કે પેજ નંબર 100. હવે એમાં એક ખરગોશ અને હાથીની વાત છે, બરોબર? હવે ખરગોશ એક छोटा सा जानवर है. खरगोश એટલે સસલું, हाथी એટલે हाथी. एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा. इस कहानी में खरगोश किस प्रकार अपनी जिम्मेदारी से हाथी से अपनी रक्षा करता है, इसका वर्णन है. यदि कहानी ही पंचतंत्र से લીધી ગઈ है. इस कहानी पंचतंत्र से લીધી ગઈ है. હવે એમાં સસલું છે એ હાથીની એક કેવી રીતના પોતે પોતાની જવાબદારી નિભાવે છે એ લખેલું છે એ વિશે. હવે એમાં એક જંગલ में एक ही सरोवर था. सरोवर के किनारे गीली जमीन थी. वहां बहुत से खरगोश रहते थे. जो चित्રમાં દોરેલા છે ખરગોશ છે ને, बहुत खरगोश रहते थे. खरगोशों के बिल पर जमीन पे अंदर थे. वे दिन भर इधर उधर कूदते रहते थे. वो दिन भर उधर उधर कूदते रहते. एक जंगल में एक सरोवर હતું. કિનારે ભીની જમીન હતી. ત્યાં ઘણા બધા સસલાઓ રહેતા હતા. સસલાઓના જમીનની અંદર રહેતા હતા. આખો દિવસ આમ તેમ રમા કરે અને કૂદકા માર્યા કરે. રાત્રે પોતાના ઘરોમાં સૂઈ જતા. રાત પડે એટલે પોતે ખરગોશો જઈ અને પોતાના ઘરમાં સૂઈ જતા હતા. रात तो अपने घरों में रोज जाते. सब बहुत प्रसन्न रहे थे. राते जय અને પોતે પોતાના ઘરમાં સૂઈ જાય. उसकी जंगल में कुछ हाथी आ गए. इसी जंगल में कुछ हाथी आ गए એટલે કે આ એક જંગલની કેટલાક હાથી આવી ચડિયામાં. हाथी के सूंड में कुछ शरारती हाथी थे. હાથીના ટોળામાં કેટલાક એવા હાથી હતા કે તોફાની હાથી હતા. ટોળું એક હાથીનું આવ્યું એની અંદર પણ ઘણા હાથી તોફાની પણ હતા. शरारतीगण थे. वे अपनी सूंड के छोटे छोटे पेड़ तोड़ देते थे. हाथी છે એની सूंड ઊંચી કરે તો ગમે પેડ કે ઝાડ હાથી આંબી લે. એનાથી પણ હાથીના નાના નાના બચ્ચા હતા એ ગમે ઝાડવાનું પેડને એ આવીને તોડી નાખતા હતા. पौधे चूलते थे. જે અંદર રોપ આપણે જે ઝાડ વાવ્યું હોય અંદર પૌધા હોય એટલે કે જે આપણે બાગ બગીચો હોય એની અંદર પગ દઈને પણ નાના નાના ફૂલના ઝાડ ને એવું બધું તોડી નાખતા હતા. हाथियों के बच्चे खेल खेलते में एक दूसरे से लड़ते थे. हाथीना बच्चा હતા એકબીજા રમતા રમતા એકબીજા બાજી પણ પડતા હતા. कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा. એમાં શું હોય છે? છોટા હોય એક થોડુંક નાનું હોય એક થોડુંક મોટું હોય તો એકબીજાની ક્યારેક નાનાનો વારો બાંધવામાં આવે તો ક્યારેક મોટાનો આવે. તમે ભાઈ બેન નાના મોટા હશો બાંધતા હશો તો ક્યારેક મોટી બેન હોય તો એ આપણે પહોંચી વળે ને ક્યારેક નાનો ભાઈ હોય તો એ આપણે પહોંચી વળે. એમાં હાથી છે બે નાના ભાઈ બહેનની જેમ હતા, બે નાના બાળકો જ હતા. हाथी पानी से बहुत प्यार करते थे. એટલે હાથી છે એ પોતે છે ને કરતા હતા પાણીથી વધારે પોતે करता था. वे सूंड से पानी भरकर नहाते थे. सूंडની અંદર જો હાથી પાણી ભરી લે પછી આ ફુવારાની જેમ આમ જે सूंडમાં નાખે એટલે બધું પાણી આવીને હાથી પોતે એમાં નાઈ લેતા. फिर सरोवर के किनारे एक मट्टी थी. वे लोटते એટલે કે કિનારે એક માટી હતી. નાઈ ધોઈને એની અંદર લોટે એટલે કે આરોટે એની અંદર. नरम जमीन उसके भार से दम जाती. એટલે કે ખોદા નરમ જમીન અંદર ક્યાંક કિનારા પાસે નરમ જમીન હોય ભેજની હિસાબે જમીન નરમ હોય એની માથે આરોટે એટલે જમીન શું થાય? દબાવાઈ જાય. साथी भी कहीं खरगोश परिवार भी दब जाते. એટલે એની નીચે ખરગોશનું પરિવાર રહેતું એટલે એની નીચે શું રહેતા હતા? સસલા રહેતા હતા. એ સસલા પણ એની અંદર દબાઈ જાય. इससे खरगोश के सरदार ने
एक उपाय सोचा। इसने खरगोश के सरदार ने एक उपाय सोचा कि कुछ चुने हुए खरगोश ने साथ वह हाथियों के सरदार के पास गए। अमुक जी होय एमां आपणे होय ने तमे लोको हो एमां आपणे क्लासमां मोनिटर होय। હવે તમારે મેડમ પાસે કે ઓફિસમાં કાંઈ જવું હોય તો તમે મેડમને કહો ને મોનિટર કી કે મેડમ આ પ્રોબ્લેમ છે એવી રીતના આ સસલા હતા ને ઈ કોક એવી રીતના જે અંદર હતું તો એની અંદર ઈ સરદાર હતા એ સરદાર હતા એટલે પોતે જઈ અને મોટા હાથી કે જે હાથીના સરદાર હોય એની પાસે જઈને ગયા। 5 गए। कुछ दूर भी बैठकर खरगोश ने से सरदार ने अपने अगले पांव उठाया। कुछ देर खरगोश ने अपने पांव उठाए, उसे उनके हाथ जोड़कर नमस्कार किए। जो ससलू छे बे पगे ઊભું રહી અને બે નાના નાના હોય ને હાથ હોય એવી રીતના સસલું ઊભું થઈ અને બે હાથ જોડ્યા હાથીની સામે। हाथी ने सूंड से उनका नमस्कार कर दिया। हाथी छे ई आपणी आरे नमस्कार करे ने तो एनी सूंड ऊंची करे आम करीने सूंड ऊंची करे એટલે ઈ આપણે એમ સમજવાનું કે હાથી પણ આપણે નમસ્કાર કરે છે। खरगोश सरदार के बोला हम चांद के भांजे। खरगोशो सरदार बोला हम चांद के भांजे એટલે શું કીધું છે કે અમે પૂનમ ચંદ્ર નીકાળ્યા છે એટલે કે અમે આગળ બોલ્યા તે રાતે સરોવર હતું અને ચાંદ કે भांजे એટલે કે અમે ચાંદના ભાંજા છીએ। चांद में आप हमारे भाई बंधु को देखकर सकते हैं। શું કીધું તમે રાત્રે સરોવરમાં આવો એમાં આ જોઈને અમારું નહીં લાગે એટલે કે ચાંદ હોય જ્યારે ચાંદ હોય એની અંદર જોવો એટલે આપણું બિંદુ દેખાય પાણીની અંદર તમે આમ જોશો એટલે તમારું देखासे फेस देखा है। खरगोश ने सरदार को बोला हम चांद के भांजे हैं। खरगोश ने क्या बोला हम चांद के भांजे हैं। मामा रोज सरोवर में आते हैं એટલે શું કીધું છે હાથીઓને શું કીધું કે અમે હાથીઓ આગેવાન પોતાના જોવા માટે કે મામા રોજ આવે આપણે કહીએ ચાંદા મામા કે ઈ રોજ આવે છે એમાં શું છે નીચે નદી છે ने ऊपर चांद छे तो चांद चंद्रનું બિંદુ નદીમાં પડે એટલે તમને એમ લાગે કે ચાંદો શેમાં છે પાણીની અંદર છે। हमने मिलके वे आपसे नाराज है। हमने वो मिलकर आपसे नाराज है એટલે એક નાનો જે હતું સરદારે ઈ હાથીને કહે કે वो आपसे नाराज है। हाथी बोला क्या क्यों नाराज है? हमने तो क्या किया है? हाथी बोलो ई हमाराથી શું કામ નારાજ છે અમે શું કર્યું છે? खरगोश बोला सरोवर के समीप नजर पर मिट्टी में एक खुगा से हम अपने घर बनाया थे। શું કીધું કે સરોવરના નજીક એક ગુફા છે એમાં અમે અમારા બધાના ઘર બનાવ્યા છે। आपके आने से खुराज गद गई है। इससे चंदा मामा के बहुत से भांजे खदबती એટલે કે આ તમારાથી આવીને ત્યાં આરોટો છો પાણીની અંદર તો એની અંદર નાના નાના સસલા દટાઈ ગયા છે એનાથી તમારાથી ચાંદા મામા નારાજ છે। इसीलिए वे आपसे बहुत नाराज है। થયું ને ચાંદા મામા आपसे इसीलिए बहुत नाराज है। खरगोश बोले खरगोश आगे बोले वे रात को सरोवर में आगे और उन्हें देखकर अच्छा नहीं लगता। रात તમે રાતે આવો અહીંયા સરોવરમાં તો એને નથી સારું લાગતું કે તમે અહીંયા રાત્રે આવીને કરો। रात हुई क्या हुई? रात हुई पूनमाई का चंद्र निकला એમાં લખ્યું છે રાત પડી પૂનમનો ચંદ્ર નીકળ્યો। सरोवर में हल्की हल्की लहरें उठ रही थी। सरोवर એટલે કે પવન જોરથી વાતો હતો સરોવરમાં નાના નાના મોજા ઉછળી રહ્યા હતા। चांद चलो साथ साथ ऊपर नीचे हो रहा था। चांद छे पानी हालक होलक थाय एवी रीतना चांद छे एनु पण चित्र जी अंदरथी बिंदु पड़तुं ई पण ऊपर नीचे थातुं हतुं। हाथी और खरगोश वहां पहुंच गए એટલે કે હાથી અને સસલાઓ ત્યાં પહોંચી ગયા। खरगोश बोला खरगोश શું થયું? खरगोश बोला એટલે કે સસલું બોલ્યું देखिए महाराज चांदा मामा गुस्से से काप रहे हैं। तो હું લખ્યું એની બુદ્ધિ દોરાવી કે જુઓ મહારાજ ચાંદા મામા ક્રોધથી કાપી રહ્યા છે।
आप जल्दी यहाँ से दूर चले जाओ। એટલે શું કીધું? હાથીને શું કીધું કે આપ તમે અહીંથી જલ્દી બીજે વયા જાઓ, दूर ચાલ્યા जाओ। लगता है मामा बहुत नाराज है, मामा बहुत नाराज है। हाथियों के सरदार ने उसके सूंड की तरफ देखा। हाथियों आगेवाने पोताना टोळा तरफ જોયું। सभी डर गए थे, એટલે એમાં શું લખ્યું? બધા હાથી ડરી ગયા હતા। સરદારને अपनी सूंड ऊपर उठाई, એટલે કે જે હાથી મેન હતો એને પોતાની सूंड માથે ઉઠાવી। सभी हाथियों ने ऐसी ही किया। सभी એટલે બધાએ હાથીએ હા પાડી કે અમે અહીંથી વયા જાશું। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार। એમાં જે હાથીનો સરદાર હતો उसने बोला कि चमकता हुआ चांद को हमारा नमस्कार। हम अपनी गलती मानते, हम अपनी गलती मानते, आपसे क्षमा मांगते। क्या बोले चांद से? कि हम आपसे क्षमा मांगते, आप हमें क्षमा कर दो। શું કીધું છે કે તમે મને માફ કરી દો। हम सभी दूर से जंगल में चले जाते, हम सभी हाथी दूर जंगल में चले जाते। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ होए। हम ऐसा काम कभी नहीं करेंगे कि दूसरों को तकलीफ होए। એ પાઠનું શું હતું કે હાથી હતા એ પણ નાના નાના જ હતા। આમાં એક સસલા, બધા સસલા નાના નાના હતા, એના મમ્મી હતા, એના સરદાર હતા। હવે આ હાથીનું ને સસલાનું કહેવાનું કે જો અહીંથી સસલાએ શું બુદ્ધિ દોડાવી કે ચાંદનું બિંદુ પડતું હતું નદીની અંદર ચાંદ તો ન હોય, ચાંદ તો ન હોય, એવી રીતના સસલાએ બુદ્ધિ દોડાવી અને પાણી આલક ડોલક થાતું હતું એટલે ચાંદ છે એ અંદર એનું બિંદુ તો સ્થિર જ હોય પણ પાણીને હિસાબે તમને ઓલું બિંદુ હોય એ આલક ડોલક દેખાતું હતું। એવી રીતના હાથીને સમજાવીને બીજે એમને મોકલી દીધા અને પોતે લોકો શાંતિથી ત્યાં રહેવા માંડ્યા। ચલો આ પાઠ તમને સમજાઈ ગયો છે। હવે એમાં પાછળ લખ્યું છે ચિત્ર देखिए और कहानी कीजिए। હવે એમાં પેજ નંબર છે 104। હવે એમાં સસલું છે, જો આ પેજ નંબર 104 અને આ સસલું, આમાંથી હું તમને એક એક સમજાવું છું। હવે એમાં સસલું અને કાચબો છે, જો સસલું અને કાચબો છે। जो पहला में लिखू छे कछुआ और खरगोश के बीच स्पर्धा हुई। जो એટલે કાચબો અને સસલાની વચ્ચે હરીફાઈ થઈ। બીજા માં જો खरगोश तेज दौड़ रहा है। खरगोश क्या कर रहा है? સસલું હોય ને એ તો દોડવામાં બહુ સ્પીડ જ હોય। તમે લોકોએ ક્યાંક સસલું જોયું હોય તો જો સસલું આમ છલાંગ મારીને દોડતું જતું હોય, એવી રીતના કાંઈ કાચબો તો દોડી ન શકે। એક તો કાચબાનો પોતાના શરીરનો એટલો વજન હોય જેથી કાચબો દોડી શકે નહીં। ખરગોશ સો ગયા, એટલે આગળ જઈને શું કીધું છે? ખરગોશ સો ગયા, ખરગોશ સો ગયા। હવે આખી કહાની હું તમને કહું છું અને ચોથામાં લખ્યું કછુઆ जीत गया। હવે કછુઆ કેમ જીત ગયા? તો હવે એની હું તમને એક આખી कहानी। एक जंगल था, उसमें एक खरगोश रहता था। एक जंगल था, उसमें एक खरगोश रहता था। उसने अपनी तेज चाल पर खुश घमंड था, उसने अपनी तेज चाल पर घमंड था। उसी जंगल में ताबाल एक ही कछुआ भी रहता था। એટલે જ્યાં તળાવ નજીક હતું ત્યાં પણ એક કાચબો રહેતો હતો। ખરગોશ उसकी धीमी चाल पर हंसता था। કારણ કે કાચબો હોય એક તો પોતાનો વજન હોય એટલે કાચબો ધીરે 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 હાલે અને સસલું તો પોતાને વજન ના હોય એટલે એ છલાંગો મારતો જાતો હતો એટલે પોતે કાચબાના હાલ્યો જાય એના ઉપર પોતે હસતો હતો। એક બાર ઉસે કછુआ से साथ दौड़कर भी स्पर्धा लगाई। चल આપણે દોડકી એટલે કે આપણે કે દોડવાની સ્પર્ધા લગાડી। આ હરીફાઈમાં કોણ જીતે? दौड़ शुरू हुई, दौड़ तो शुरू हुई। खरगोश ने कछुओं को जल्दी ही पीछे छोड़ दिया। એટલે આગળ સસલું દોડવા જ માંડ્યું એટલે કાચબો તો પોતે ધીમે 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 હાલ્યા રાખે। એટલે એને કોઈ દોડવામાં તો એને સસલાને એમ જ હતું કે મને કાચબો દોડવામાં રોકશે નહીં।
आगे जाकर उसने देखा कि कछुआ तो बहुत पीछे है। આગળ બહુ આગળ નીકળી ગયો, એને એમ થયું કે કાચબો તો ઘણો બધો પાછળ છે। उसने सोचा कि क्यों न मैं थोड़ा सा आराम कर लूं। उसने सोचा कि मैं थोड़ा सा क्यों आराम न कर लूं। वह एक पेड़ के नीचे आराम करता था। वह एक पेड़ के नीचे आराम कर रहा था। थोड़ी ही देर में उसे जल्दी आ गई और सो गया। उसके क्या आ गई? झपकी। झपकी એટલે નીંદર આવી ગઈ। એને એમ થયું પોતે થાકી ગયો, સ્પીડમાં દોડ્યો એટલે પોતે થાકી ગયો એટલે પોતે એક ઝાડ નીચે सूई गई। कछुआ धीरे धीरे चल रहा था। कछुआ धीरे धीरे चल रहा था। वहां खरगोश को सोया हुआ देखकर चुपचाप आगे निकल गया। वहां खरगोश એટલે કે સસલું જ્યાં સૂતું હતું ત્યાં કાચબાએ આવીને જોયું કે સસલાભાઈ તો સૂતા છે। હવે આપણે જલ્દી અહીંથી ભાગીએ। ખરગોશને જાकर देखा कि कछुआ लक्ष्य पर पहुंच गया। कछुआ लक्ष्य पर पहुंच गया। જ્યારે એની નીંદર ઉડી તા તો કાચબો તો પોતાની જે આપણે હરીફાઈનું લગાવ્યું હતું ત્યાં જઈને પહોંચી ગયો। इसी प्रकार कछुआ दौड़ में जीत गया और खरगोश हार गया। घमंड का परिणाम बुरा होता है। આપણો અભિમાન હોય, આપણે એમ હોય કે મને તો આ વસ્તુ આવડે જ છે, મને તો આ મેડમ આવશે, મેડમ મને આ પ્રશ્ન પૂછશે તો હું તો આ જવાબ દઈ દઈશ અને મારે પાકું કરવું નથી, પરીક્ષામાં મારે વાંચવું જ નથી, મને પેપર આવશે તો હું તો પાસ થઈ જ જઈશ। એવી જ રીતના આ ખરગોશ એટલે સસલાના ઘમંડ હતું પોતા ઉપર કે હું મારી હરીફાઈમાં જીતી જઈશ, પણ ક્યારેય ઘમંડ કરાય નહીં। હવે આ પાઠ મેં તમને સમજાવી દીધું છે। પાઠ 15ની હું તમને સ્વાધ્યાય પોથીની પીડીએફ મોકલી દઈશ, તે વાંચી પ્રશ્ન જવાબ વાંચી અને જવાબ લખજો। ચાલો બાય।